ટાઈમ્સ ઓફ સાબરકાંઠા। કોઈપણ પદ ઉપર પહોંચવા માટે મહેનત કરવી પડે છે ત્યારે ખબર પડે છે કે કેટલા સંઘર્ષ પછી પદ, પ્રતિષ્ઠા અને મોભો મળે છે। પણ અહીં વાત છે ખેડમાં નગરપાલિકાના વર્તમાન પ્રમુખની। મળતી માહિતી મુજબ ખેડમાં નગરપાલિકાના પ્રમુખ પ્રિયંકા ખરાડી તેમના સાથી કોર્પોરેટરનું સાંભળતા નથી અને ફોન પણ રિસીવ કરતા નથી અને કોર્પોરેટરોને વિશ્વાસમાં લીધા સિવાય મનસ્વી નિર્ણય લઈ રહ્યા છે તેવું જાન્યુઆરી માસમાં તમામ કોર્પોરેટરોએ સામૂહિક રીતે લેખિતમાં ખેડમાં શહેર ભાજપ પ્રમુખ બ્રિજેશ બારોટને જાણ કરી હતી। જ્યારે આ જ વાતનું વતેરસર થતાં તારીખ 20 માર્ચ 2026ને શુક્રવારના રોજ ખેડમાં શહેરના પ્રભારીના અધ્યક્ષ સ્થાને ડેમેજ કંટ્રોલ બેઠક મળી હતી। તેમાં શું કોઈ નિર્ણય લેવાયો કે પછી અલ્ટિમેટમ આપ્યું? જ્યારે પ્રભારી રવિન્દ્રભાઈ બારોટે જણાવેલ કે તમામ સદસ્યો એક થઈને નગરના વિકાસ માટે સહયોગ આપીએ તે માટેના પ્રયત્નો હાથ ધરવા માટે રોડમેપ આપ્યો હતો। ગઈકાલે ખેડમાં નગરપાલિકાની સભ્યોની સંકલન સમિતિની મિટિંગ પરિચય બેઠકની રાખી હતી ગઈકાલે। એમાં પ્રમુખશ્રીને અને સભ્યોનું દરેકને સંકલનમાં રહી અને કામ કરવાની સૂચના આપી હતી અને દરેકે સાથે મળી અને કામ કરવું। આગામી સમયમાં નાણાંના સમયમાં પાણીનું આયોજન કરવું એ બાબતની મેં ચર્ચા કરી એમના સાથે અને કોઈ પ્રશ્નો ખૂટતા હોય તો નવી ગ્રાન્ટમાંથી તમારા કામો થશે એ બધી સૂચનાઓ આપી। કોર્પોરેટર અથવા ગમે તે કોઈને જે અસંતોષ હતો એ અસંતોષ માટે બધી સાથે બેસીને ચર્ચા કરી એમનો ઉકેલ લાવવા માટે પ્રયત્ન કર્યો। સમય જતાં હાલ પણ પ્રમુખ કોઈનું સાંભળતા નથી તો પ્રજાનું તો શું સાંભળવાના છે તેવું ખેડમાના બજારમાં જોરશોરથી ચર્ચાય છે। નગરપાલિકા પ્રમુખ એક ઉચ્ચ અભ્યાસની ડિગ્રીઓ મેળવી છે તેથી પ્રજા અને પક્ષને ખેડમા નગરના વિકાસ માટે તેમની પાસેથી ઘણી આશાઓ હતી પણ પ્રમુખનું રિમોટ કંટ્રોલ કોઈ અન્ય પાસે હોય તેવી ચર્ચાઓ પણ જોર પકડ્યું છે। જ્યારે આ બાબતે વધુ વિગતો જાણવા માટે પ્રમુખને ફોન કરતા તેમણે ફોન રિસીવ કરવાનું ટાળ્યું હતું।